સાત્વિક આહાર જ્યારે એકાદશીના દિવસે લેવામાં આવે છે ફરાર, ત્યારે સાત્વિક વિચારો આવે છે. પણ માણસનું માઇન્ડ એટલું બધું ક્રિએટિવ છે ને, કોઈએ નકોડી એકાદશી કરી હોય ને તો માઇન્ડ ઇઝ સો ક્રિએટિવ. કેમ કે આપણી જે કોન્શિયસ માઇન્ડ થી ઈચ્છા પૂરી નથી થતી એ આપણે સબકોન્શિયસ માઇન્ડ થી પૂરી કરીએ છીએ. સવારથી લઈને રાત સુધી કે ખાધું ના હોય, પીધું ના હોય, પણ રાતના 12 વાગે સપનામાં જઈને રેસ્ટોરન્ટમાં એટલા બધા ફાંકા મારી આવે છે. સબકોન્શિયસ માઇન્ડ થી એની ઈચ્છા પૂરી કરે જ ખરો, ભલે મનથી કરે છે. એક દિન ભગવાન કે લીએ નિકાલો. આવા એક દિવસ કાઢશો ને, ખરેખર તમારા જીવનના અંદર એક સાત્વિકતા આવશે. भोजन भी परमात्मा के स्मरण से होना चाहिए और भोजन बनना भी परमात्मा के स्मरण के साथ होना चाहिए. नाम स्मरणની ઘણી મહિમા છે. ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનું નામ આપે છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. ભક્તિ માર્ગના આ કમળને ખીલવવા માટે મહાપ્રભુજી રૂપી સૂર્યની આવશ્યકતા છે. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીનું ચંપારણ્યના અંદર મંગલ પ્રાકટ્ય થયું. નાનપણથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ ખૂબ તેજસ્વી. બહુ ઓછા સમયના અંદર શ્રી મહાપ્રભુજીએ અનેક પ્રકારના શાસ્ત્રો, વેદો, ઉપનિષદ ગ્રંથોને અધ્યયન કરી લીધું. કેવળ 4 મહિનાના ઓછા ગાળાના અંદર શ્રી મહાપ્રભુજીએ સમસ્ત જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું છે. પરમાત્માના એ સાક્ષાત મુખારવિંદના અવતાર હતા એ વસ્તુ અલગ છે, પણ 4 મહિનાના ઓછા ગાળામાં શ્રી મહાપ્રભુજીને સંપૂર્ણ જ્ઞાન કો પ્રાપ્ત કરી लिया. મહાપ્રભુજીના જે વિદ્યાગુરુ હતા એમને બહુ આશ્ચર્ય થયું કે આખા વિશ્વના અંદર, સંસારના અંદર આટલો કોઈ તેજસ્વી બાળક હોઈ શકે કે આટલા ઓછા સમયમાં આટલું બધું જ્ઞાનને પ્રાપ્ત કરી શકે. માધવાનંદજીને મનમાં થયું કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ ચોક્કસ કોઈ ઈશ્વરનું અવતાર છે. 4 મહિનામાં વિદ્યાભ્યાસ પૂર્ણ કરીને જ્યારે ગુરુકુલમાંથી વિદાય લેવાનો સમય આવ્યો છે, ત્યારે માધવાનંદજીએ ગુરુ દક્ષિણા માંગી છે. અને ગુરુ દક્ષિણાના અંદર પરીક્ષાના ભાવે મહાપ્રભુજી પાસે શું માંગ્યું છે? મહાપ્રભુજીના ગુરુ માધવાનંદ તીર્થ એ મહાપ્રભુજી પોતાના શિષ્ય પાસે શું માંગે છે? એમના ગુરુના દર્શન. મહાપ્રભુજીના ગુરુ માધવાનંદજી ગુરુ દક્ષિણામાં શું માંગે છે? એમના ગુરુના દર્શન. અને તમે નહીં માનો, શ્રી મહાપ્રભુજીએ પોતાના તેજસ્વીતાથી, પોતાના આધ્યાત્મિક બળથી એ માધવાનંદ તીર્થને એમના ગુરુના દર્શન કરાવી આપ્યા. ત્યારથી માધવાનંદજીને વિશ્વાસ થઈ ગયો કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી, આ ચોક્કસ કોઈ ઈશ્વરનો અવતાર છે, કે નિશ્ચિત કોઈ ઈશ્વર કા અવતાર है. માધવાનંદજીને પોતાની દિવ્ય દ્રષ્ટિથી દેખાઈ ગયું, હે વલ્લભ પ્રભુ, તમે આગળ જઈને બહુ મોટા સંપ્રદાયના પ્રવર્તક બનશો. વિશ્વભરમાં તમારી તેજસ્વીતાની સુગંધ એ પસરાશે. માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની સ્થાપના કરવામાં આવશે. અનેક દૈવી જીવો, અનેક જીવોનું તમારા માધ્યમથી ઉદ્ધાર થશે અને આધ્યાત્મિકતાના માર્ગ ઉપર આગળ વધશે. શ્રી મહાપ્રભુજી ત્યાંથી વિદાય લઈ રહ્યા છે અને માધવાનંદજી મહાપ્રભુજી પાસેથી એક જ વસ્તુ માંગી છે, બસ આ સંસારની વિરક્તિ એ કાયમ રહે. અંતિમ જીવનના અંદર પ્રભુની સેવા અને પ્રભુની ભક્તિ કરવાનો એક અવસર પ્રદાન થાય. બસ આટલું જ હું તમારા પાસે એક ગુરુ રૂપે માંગુ છું. શ્રી મહાપ્રભુજી કીધું, નિશ્ચિત એવું થશે. આ બાજુ શ્રી મહાપ્રભુજી વિદાય લીધી છે. અનેક પંડિતોને શાસ્ત્રાર્થના અંદર શ્રી મહાપ્રભુજીએ પરાજિત કર્યા છે. બ્રહ્મવાદની સ્થાપના કરી છે. બ્રહ્મ સત્યમ જગત સત્યમ જીવાંશોસ્ત્ય બરાબરઃ નો સિદ્ધાંત સંસ્થાપિત કર્યો છે. જગત પણ સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે. આ જીવ એ ભગવાનનો અંશ છે. આત્મા એ પરમાત્મા નથી, આત્મા એ પરમાત્માનો અંશ છે. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं.
लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. આત્મા એ પરમાત્માનું અંશ છે. આ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ સંસ્થાપિત કર્યો. ચારે બાજુ શ્રી મહાપ્રભુજીની એ વખતે પોતાના પાંડિત્યની કીર્તિ એ ફેલાવા લાગી છે. એવા ઘણા બધા પ્રસંગો થયા કે મહાપ્રભુજીએ અનેક પંડિતોને એમાં પરાજિત કર્યા. એ વખતે એ યુગના અંદર એક બહુ મોટા પંડિત હતા જેનું નામ હતું ઘટ સરસ્વતી. મને આ પ્રસંગ ખૂબ ગમે છે કારણ કે આ પ્રસંગના અંદર એ વખતે શ્રી મહાપ્રભુજીએ એક બહુ મોટો ચમત્કારનું સર્જન કરેલું. આ ઘટ સરસ્વતી એને સરસ્વતીનું આરાધન કરીને સરસ્વતીજી પાસેથી એટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી કે સરસ્વતીજીને પોતાના વશમાં કરી લીધેલા. અને એને વરદાન માંગેલું કે હે સરસ્વતી દેવી, તમે મારા ઘડામાં સાક્ષાત બિરાજમાન થઈને રહેજો. સરસ્વતીજી એના ઘડામાં સાક્ષાત બિરાજમાન થઈને રહેતી. અનેક પંડિતો સાથે એનો શાસ્ત્રાર્થ થાય અને અંતમાં જ્યારે પેલા પંડિત પૂછે કે આનો પ્રમાણ શું છે, ત્યારે સરસ્વતીજી એક ઘટના અંદરથી પ્રગટ થાય અને સરસ્વતી કે ભાઈ આ ઘટ સરસ્વતી જે કહે છે એ સાચું છે. પછી કોણ દલીલ કરે ને? जिसने साक्षात सरस्वती जी को अपने वश में कर लिया हो वो व्यक्ति को शास्त्रार्थ के अंदर किसकी हराने की उसके अंदर काबिलियत है. एक बार महाप्रभु जी નું આ ઘટ સરસ્વતી સાથેનો મેળાપ થયો છે અને જ્યારે શ્રી મહાપ્રભુજી નું આ ઘટ સરસ્વતી સાથે મેળાપ થયું, ખૂબ શાસ્ત્રાર્થ ચાલ્યો. પછી મહાપ્રભુજી આ સરસ્વતીને પૂછ્યું, ઘટ સરસ્વતીને, કે આનું શું પ્રમાણ છે? ત્યારે ઘટ સરસ્વતીએ પોતાના ઘડામાંથી સરસ્વતીજીને પ્રગટ કર્યા છે અને સરસ્વતીજીને વિનંતી કરી કે આપ આ મારી વાતનું સમર્થન આપો. ત્યારે સરસ્વતીજી પ્રગટ થઈને બોલ્યા, અરે મૂર્ખ, તું જેના સામે બેઠો છે તને ખબર છે કોણ છે? જે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સામે બેસીને તું શાસ્ત્રાર્થ કરી રહ્યો છે એ મહાપ્રભુજી બીજા કોઈ નથી, એ સાક્ષાત વાણીના પતિ છે, એ સાક્ષાત વાકપતિ છે. અરે મારાથી પણ વધારે જ્ઞાન એમના અંદર છે. હું પોતે એમને વંદન કરું છું. એમના સામે હું કઈ તને સમર્થન આપી શકતી નથી. એ તો મેરે સે ભી ઉપરી હૈ. સાક્ષાત વિદ્યાની જનની સરસ્વતી એ વખતે શ્રી મહાપ્રભુજીને વંદન કરે છે કે વાક પતયે નમઃ. વાણીના પતિ છે શ્રી મહાપ્રભુજી, સાક્ષાત અગ્નિનું અવતાર છે ને. આ વાણી ક્યાંથી નીકળે છે? આપણા મોઢાના અંદર જે અગ્નિ છે એ અગ્નિમાંથી આ વાણી પ્રગટ થાય છે. આ તો સાક્ષાત વાકપતિ છે અને આ વાકપતિને હું કેવલ વંદન કરી શકું છું. એમના સામે કોઈ દલીલ હું કરી શકતી નથી. વાકપતયે નમઃ, વાકપતયે નમઃ, વાકપતયે નમઃ. આ વાણીના પતિને હું વંદન કરું છું. आइए 2 मिनट हम भी हमारे गुरु श्री वल्लभाचार्य जी महाप्रभु जी को भाव से वंदन करके 2 मिनट उस ध्यान के अंदर खोने का प्रयत्न करें. महाप्रभु जी નું સ્મરણ કરીએ કે એમની કૃપાથી આ શ્રીનાથ ચરિત્રના એ દિવ્ય અંશ આપણા હૃદયના અંદર દ્રઢ થતા જાય. 2 मिनट भाव से वाक पतये नमः का हम ध्यान करेंगे और उस ध्यान के अंदर एक जगह पर अपने चित्त को एकाग्र करते हुए आंख बंद करके श्री महाप्रभु जी નું ધ્યાન કરશું. જો ધ્યાન ત્યાં સુધી થતું નથી જ્યાં સુધી વ્યક્તિ ઈચ્છતો નથી. હિપ્નોટિઝમના અંદર એવું કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિ હિપ્નોટાઇઝ થવા માંગતો નથી ત્યાં સુધી એને કોઈ હિપ્નોટિઝમ અસર કરતી નથી. જ્યાં સુધી માણસ ध्यान करवा इच्छतो नहीं ત્યાં સુધી ध्यानस्थ થતો નથી. 2 मिनट सब लोग आंख बंद करके श्री महाप्रभु जी का ध्यान करते हुए उनके चरणों में विनती करें
कि श्रीनाथ जी के वो चरित्र हमारे हृदय के अंदर सदैव दृढ़ बन के रहे। आइए 2 मिनट બધા જ આંખ બંધ કરીને, 2 આંખ બંધ करके परम शांति का अनुभव करके બંને આંખોના વચ્ચેથી શ્રીનાથજી બાવાના સુંદર ચરણારવિંદોનું ધ્યાન કરીએ। શ્રીનાથજી બાવાના એ સુંદર ચરણારવિંદનું દર્શન કરીને આપણે ધન્ય થયા છે। अनुभव करो वो कोमल चरणारविंदों का। બંને ચરણારવિંદોના વચ્ચે આપણું મસ્તક મૂકવાનો પ્રયત્ન કરીએ। અનુભવ કરો શ્રીનાથજી બાવાના એક કોમલ ચરણારવિંદના સ્પર્શને। प्रभु के वो कोमल स्पर्श से हम धन्य धन्य हो रहे हैं। हमारी रोम रोम वो रोमांचित हो रही है, हृदय वो गदगदित हो रहा है। एक परम शांति नो अनुभव થઈ રહ્યો છે। શ્રીનાથજી બાવાના બંને ચરણારવિંદો ના વચ્ચે આપણું માથું છે। આપણા હૃદયમાંથી બધા જ વિકારો એ દૂર થઈ રહ્યા છે। હૃદય ધીરે ધીરે શાંત બની રહ્યું છે। अनुभव करो श्रीनाथजी बाबा के उस स्पर्श को। धीरे धीरे ऊपर चलो, श्रीनाथजी बाबा ना हृदय कमल નું ધ્યાન કરો। श्रीनाथजी बाबा ना हृदय ना अंदर जगत गुरु श्री वल्लभाचार्य जी महाप्रभु जी साक्षात विराजमान छे। अपना गुरु નું ધ્યાન કરીએ। श्री महाप्रभु जी બંને કમલ નયનોથી પોતાની દિવ્ય દૃષ્ટિથી આપણને નિહાળી રહ્યા છે। श्री महाप्रभुजीના હસ્ત એ સાક્ષાત આપણા મસ્તક પર છે। अनुभव करो श्री महाप्रभु जी के वो दिव्य हस्त स्पर्श का। श्री महाप्रभु जी ना आशीर्वाद प्राप्त થઈ રહ્યા છે। એ કૃપાની વર્ષા થઈ રહી છે, એ આનંદની વર્ષા થઈ રહી છે। આ પ્રત્યેક ક્ષણો એ પ્રભુમય બની રહી છે। એ ગુરુ કૃપાથી આપણા હૃદયમાં એ પુષ્ટિ ભક્તિનું કમલ એ વિકસિત થઈ રહ્યું છે। और ऊपर जाओ, श्रीनाथजी बाबा के सुंदर मुखारविंद का दर्शन करो। श्रीनाथजी बाबा એ સુંદર રીતે મુસ્કુરાઈ રહ્યા છે, હસી રહ્યા છે। એ હાસ્યના દર્શન કરીને આપણા મનના બધા જ અસંતોષો, દુઃખો, વિકારો એ દૂર થઈ રહ્યા છે। શ્રીનાથજી બાબા એ હસીને આપણા ચિત્તના અંદર એમના પ્રતિ આકર્ષણ કરી રહ્યા છે। हृदय वो खाली हो रहा है, हृदय वो सात्विक हो रहा है। अनुभव करो वो परमानंद की क्षणों का, जहां केवल मैं और परमात्मा हूं और मैं और परमात्मा के सिवाय और कुछ दृष्टिमान नहीं है। श्रीनाथ जी ने दंडवत करो भाव से। गुरु कृपा थी આપણું જીવન સફળ બને। આ શ્રીનાથ ચરિત્રના દિવ્ય ચરિત્રો આપણા હૃદયમાં દ્રઢ બને। એ વિનંતી સાથે, એ ભાવના સાથે ધીરે ધીરે આંખોને ખોલવાનો પ્રયત્ન કરે।
વાક્પતયે નમઃ. સાક્ષાત સરસ્વતીજી જે શ્રી મહાપ્રભુજીને વંદન કરે છે કે આમના પાસે તો મારાથી પણ વધારે જ્ઞાન છે. વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને સાક્ષાત ઈશ્વરનું અવતાર માનીને એમના ગ્રંથોને શ્રદ્ધાથી માને એ વસ્તુ અલગ છે.